દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી। આજીવન કેદની સાથે 20,000નો દંડ પણ ફટકાર્યો છે। આરોપીએ 3 સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। એક સગીરા ગર્ભવતી થવા છતાં વારંવાર તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। તો જહાંગીરપુરા વિસ્તારમાં ઘટના ઘટી હતી, જેમાં 3 સગીરાના બળાત્કારીને અંતિમ શ્વાસ સુધીની સજા તો સંભળાવવામાં આવી, 20,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આરોપી આલમગીરી મિયા હનીફ ખાન પઠાણે પૈસાની લાલચ આપી 3 સગીરાઓને ઘરે બોલાવી હતી, જે બાદ પોર્ન વિડીયો બનાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। એક સગીરા તો ગર્ભવતી પણ થઈ ગઈ હતી। સુરતમાં 37 કરોડના સાયબર ફ્રોડના કેસમાં કાર્યવાહી કરવામાં આવી। સાયબર ક્રાઇમે ડીસાના પરેશ મોદીને ઝડપી પાડ્યો। આરોપીએ કમિશન પેટે ખાતું ભાડે આપ્યું હતું। 18 બેંક ખાતામાંથી 16.56 કરોડના વ્યવહાર મળી આવ્યા છે। તો અગાઉ 5 આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે।